અલ્યા હેડો કે લે મુઆ જમ આગળ મરો આગળ થો આ પેટ્રોલ પતી જહે તો હેડીને મારા ટોટિયા ગઈ જઈ જલ્દી આગળ વધો ખાલી પણ હું ભીતો રહે આ ડબ્બો રહી ગયો તો અમે જે આવ્યું 20 રૂપિયાનું હેડ હવે જલ્દી હેડ લા એ બા હું થયું લે ઘર બર ખાલી કરો છો હું અરે આ મુહૂર્તમાં જ કાર ચંડાના કાર ભમરાના શકન ચોથ હોય છે મેં શું કરવા ઘર ખાલી કરીએ ભાઈ ના તારા મને ઘર ખાલી કરાવવું છે તારે કરાવવું હોય તો અમે કરી દઈએ બોલ હું કરું કે લે તું શાંતિ રાખ આ રીતે ધમુજીનું વર્કી નહીં પણ ધમુજી અમે પેટ્રોલ લેવા જઈએ છીએ આ પેટ્રોલ બંધ થઈ જવાનું છે ને પેલું કોક એટલે હે દોત નહીં કાઢ દોતારા નાગ દોત નહીં કાઢ એક કોમ કર તું તારા ઘેર જઈને દોત કાઢ બરાબર એટલામાં મેં અમારું કોમ પતાઈ ના યાગી માર અરે ઉભી રહો ગોડી લોકોના વાદે નહીં ચરો આ તો બધી અફવાઓ છે લોકોએ ખાલી વાતો કરી છે ને વાતો ઉડાડી છે અને પાછો 4 કલાક ઉભો રહે ને તાન તો તમારો નંબર આહે એના કરતા ઘેર શાંતિથી બેહો કોઈ બંધ નહીં થવાનું બધું મળવાનું જ છે ભલે અફવા હોય કે ગપ્પા હોય કે ગપ્પા હોય જે હોય અમારે ભરીને રાખવું છે આગી જા હેડ અલી શાંતિ રાખ તમે મને સમજાવો આમાં જોખમ આમાં બહુ મોટું જોખમ છે સાચું કહું છું તમારા મોથે જોખમ લઈને નહીં જો તમે તમારા જીવનું જોખમ છે આમાં જીવનું જોખમ એ કઈ રીતે કેજે કારા મુઢારી કઈ રીતે જોખમ છે કેજે મન તું હા હવે આ મુદ્દાની વાત જોખમ કઈ રીતે તો ચલો આપણે મોની એક તમે ડબ્બા ડબલ્યો પવાલ્યો ને ડેગરીઓ ને ડ્રમ ને કેલબા ને બધું ભરીને પેટ્રોલ નું ઘર મોગાલ દીધું બરાબર અને કુદરત ના કરે ભગવાન ના કરે આપણે તો બાપા ભગવાન તમને સુખી રાખે ને હાજો રાખે પણ ભગવાન ના કરે અને ચિંગારી કે તણખલો કોક તો પૂરું ને તમારું યુદ્ધ ના પહેલા તમારો વિરામ થઈ જાય એટલે કહું છું લે જોખમ નહીં લે પેટ્રોલ ઘર મોગાલીને હારું વાત તો સાચી છે હો તારી પેટ્રોલ મળતું રહે ને અમે ઓલવાઈ જઈએ હારું પણ બનાવ બની જાય તમે તો શક્કરિયન છે એમ છે કઈ છીએ એ જ ને આ તો મને તમારી ચિંતા થઈ એટલે મેં તમને કીધું બાકી મારે તો હું હા બુધાનું ઘર હા તો ભાઈ હોબરો ઓહો તમે હોય શું કરો છો હા તો ગોમના સરપંચે એવું કેવરાયું છે કે ભાઈ ગોમના પેટ્રોલ પંપમાં પેટ્રોલ પતી ગયું છે બરાબર એટલે 1 મહિના સુધી પેટ્રોલ પર કશું આવવાનું નહીં એટલે જો જવું હોય તો હેડીને જજો ખોટી કોઈ મગજમારી કરતા ના આ બધી તૈયારીઓ રાખી હતી 5 મિનિટ ખાલી તમે મોડો પડ્યો છો 5 મિનિટ વેલા આવી જવા તો તમારો મેર પડી જોત અલે હલવાયો બરાબર નો અને હું અના લીધે હું અને મન રોકી રાખ્યો તો આ ગદ્દીએ રોકી રાખ્યો તો આ તે ગોડોનો તો કોઈ ગોમ હતો હી એ તો તમને રોકી જ રાખે કારણ કે 5 મિનિટ પહેલા જીનો ઘરવાળો 2 કેલબા પર ઇન્જિયો છે એટલે તમને વેલા મોકલા તમારો મેર આવી જાય એટલે તમને રોકી રાખ્યો એને ગોડો હારો એનો મતલબ કે તી મને રોકી રાખ્યો કારણ કે તારો ઘરવાળો તો પહેલા પહોંચી જાય ને પેટ્રોલ મળી જાય હે ને તારી હા મને કેરોસીન